મોરબીમાં રહેતા બિઝનેસમેન હર્ષદ કડીવાલની કાળી કરતૂત સામે આવી છે। દીકરાની લાલચમાં પત્ની પર પતિના અમાનવીય ત્રાસનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। વેલસેટ એક બિઝનેસમેન સામે પત્નીએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અહેવાલ સંજય પોપટ। મને મારા લગ્ન જીવન દરમિયાન કરિયાવર માટે, દીકરો કરવા માટે અને બાકી ઘરકામ અને બીજી ઘણી બાબતો માટે અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવેલ છે। મારી દીકરીની અને મારી સેફટી માટે મેં ત્યાંથી નીકળવાનો નિર્ણય લીધેલો છે અને મારી એવી માંગ છે કે આ બાબતની તપાસ થવી જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ અને મારા પતિએ જેણે આ વસ્તુ કરી છે એને સજા થવી જોઈએ। બસ આ મારી આ જ માંગ છે। અને 2 વખત દીકરા માટે થઈને ગર્ભપાત કરવા માટે મજબૂર કરી ફોર્સફુલી કે તું નહીં કરાવ તો તને જાનથી મારી નાખીશ। મારી દીકરીને મારી પાસેથી લઈ લેશે, મારા મા બાપની આબરૂને ધૂળમાં મેળવી નાખશે અને મારી દીકરીને મારે છોડવાની એ ઘરમાં, કેમ કે ત્યાં કોઈ જાતની મને સેફટી એરી લાગતી નહોતી એટલે મેં એના માટે થઈને આટલા વર્ષ સુધી સહન કર્યું અને અંતે પાછો દીકરા કરવા માટે થઈને બેંકોક IVF માટે લઈ ગયા અને ત્યાં જઈને મને ઢોરમાર માર્યો એટલે મેં મારા મામાની મદદ લીધી અને એ મને ઘરે લઈ આવ્યા છે। અબોર્શન કરવા માટે મને વાંકાને લઈ ગયા હતા અને જો હું અબોર્શન કરાવવા માટે રાજી ન થાવ તો મારા મા બાપની આબરૂ અને મારી દીકરીને મારી પાસેથી છીનવી લઈ ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપેલી હતી। 3 કે 4 મહિના પછી જ ફરીથી મને બીજી વખત અબોર્શન કરવા માટે લઈ ગયા હતા રાજકોટની હોસ્પિટલ સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં। મારા લગ્ન હર્ષદભાઈ કડીવાલ સાથે 2010માં થયા હતા। 2 વર્ષ સુધી બધું બરોબર ચાલ્યું। પછી મારી ઘરે દીકરીનો જન્મ થયો, તે 12 વર્ષની છે। પછી દીકરી આવ્યા પછી દીકરા માટે કોન્સ્ટન્ટ દબાણ કરવામાં આવતું અને કાંઈ પણ વસ્તુની ના પાડતા કે એગ્રી ન થાય એટલે ઢોરમાં મારવામાં આવતો, પણ મારા મા બાપની આબરૂ અને મારી દીકરી માટે થઈને મેં આ બધું સહન કર્યું છે અને બસ મારી દીકરી માટે જ મેં આ બધું સહન કર્યું। મને ન્યાય મળવો જોઈએ અને સજા થવી જોઈએ આકરી।